જય શ્રી કૃષ્ણ. એક નવો દિવસ અને એક નવો વ્લોગ. અને આજે આપણે મસૂરીને બાય બાય કહી અને પાછા આપણે ઘર તરફ ફરશું. અને જસ્ટ હજુ નીકળ્યા છીએ, ટ્રાફિક જોઈ લો તમે. મસૂરીમાં ભાઈ હરેક જગ્યાએ તમને ટ્રાફિક જોવા મળશે. ને હવે આજે છે શનિવાર અને રવિવાર, એટલે આ 2 દિવસ તો ભાઈ નેક્સ્ટ લેવલ ટ્રાફિક છે. અમે ખુદ એ રીતમાં જ પ્લાન કર્યું હતું કે મસૂરી અમે વીકડેમાં ફરી, વીકેન્ડમાં ફરશું તો કેવું છે કે શનિ રવિને બહુ ટ્રાફિક હોય છે. હજુ તો સવારના 8 વાગ્યા છે અને તમે ટ્રાફિક જોઈ શકો છો. જે લોકો આવે છે એટલી, અને અમારા જેવા લોકો જે પહેલેથી આવ્યા હતા અને જે હવે નીકળે છે એની ટ્રાફિક બહુ જ છે ભાઈ. તો એન્ડ સુધી બન્યા રહેજો. અને આમ તો 2 દિવસ લાગશે પહોંચતા ઘરે, 1 દિવસ વચ્ચે બ્રેક લેશું, પણ બધું એક જ વ્લોગમાં કવર કરી લેશું, જેથી બધાને ઇન્ફોર્મેશન મળી જાય કે અગર તમે ઉત્તરાખંડથી ઘરે પાછા કચ્છ બાજુ યા ગુજરાત બાજુ જાઓ છો તો કયો રૂટ લેવો જોઈએ, કઈ જગ્યાએ સ્ટે કરવો જોઈએ. સપોઝ જોઈ કોઈ હજી સારી એવી જગ્યા આવશે તો એક સ્ટોપ બી લઈ લેશું આપણે. જો ભાઈ, અમે ઘણી વખત ઇગ્નોર કરતા હોઈએ છીએ ડ્રાઇવિંગ લેટ નાઇટ યા તો એ રીતમાં. તો એનું રીઝન ઘણી વખત આવા એરિયામાં તમે આવો ને ઉત્તરાખંડમાં કે પહાડી વિસ્તારમાં, એનું મેઇન રીઝન હોય છે ને એ આ છે. જો તમે હવે આ તમે સામે જુઓ, આ ફોગમાં તમને વિઝિબિલિટી કેટલી દેખાય છે? સાવ 0 વિઝિબિલિટી, યા તો 10 મીટર વિઝિબિલિટી બસ. એટલે તો વિઝિબિલિટી છે નહીં. તો આવી વિઝિબિલિટીમાં ડ્રાઈવ કરી અને આ જો લખેલું છે અહીંયા ફોગ એરિયા ને બધું, તો આવી વિઝિબિલિટીમાં ડ્રાઈવ કરવા કરતાં સાઈડમાં પાર્ક કરી દેવી સારી. આ તો અમારે નજીક જ જવું છે એટલે રાઈ. બાકી લોંગ ડ્રાઈવ અમારે નાઇટમાં કરાય જ નહીં. અવોઇડ જેટલું કરી શકો એટલું બેસ્ટ છે. બાકી ફોગ આવા વાતાવરણમાં આવવાનું જ છે કન્ટિન્યુ. ભાઈ આપણે એટલો ફરવા ગયા પણ તમે આ દ્રશ્ય જે તમને રોડ ઉપર દેખાય છે ને એ પણ એટલા ગજબ છે અહીંયા. તમે જ્યારે આવું કરતા હો છો, અહીંયાથી નીકળો તો રોડ ઉપર ડ્રાઈવ કરો, સવારના વહેલા નીકળો તમને આવું ફોગ વાળું ફોગી વેધર, પ્લસમાં આટલા મસ્ત સારા એવા પહાડો, જંગલ, સારા રોડ. આપણા ગુજરાતથી તો 100 ગણા સારો રોડ છે અહીંયા. કોઈ જગ્યાએ પહાડીમાં કોઈ રોડ ખરાબ હતો જ નહીં. અમે જ્યાં ગયા છીએ ત્યાં રોડ એકદમ સારા હતા. મજા આવી ગઈ ભાઈ ડ્રાઈવ કરવાની બી. કોઈ જગ્યાએ વાંધો નથી આવ્યો ડ્રાઈવ કરવાનો ભાઈ. બહુ મસ્ત રોડ છે અહીંયા. બસ નેટવર્ક ઇસ્યુ છે, બાકી અહીંયા રોડ સુપર છે. આપણા ગુજરાતમાં જે રોડની અત્યારે હાલત છે ખરાબ, જે એટલી ઘટી હાલત કરી છે આ ગવર્મેન્ટમાં, આટલી ઘટી હાલત કોઈ રોડ કોઈ અમે સ્ટેટમાંથી જેટલી સ્ટેટમાંથી પસાર થયા છે આટલા કોઈ ખરાબ રોડ નથી જેટલા ગુજરાતમાં છે. જોઈ લો રોડ તમે અહીંયા કેવા દેખાય છે. એક બ્રેક લીધો છે વચ્ચે રસ્તામાં, હાઈવે ઉપર, દેહરાદૂન દિલ્હી એક્સપ્રેસ વે ઉપર. આવું એક ઢાબા છે ભાઈ. ફૂડ બહુ મસ્ત હતો અહીંયા, એકદમ મજા આવી ગઈ. અને ટેસ્ટ પણ બહુ સારો હતો. મેઇન પરોઠા ખાધા અહીંયાના. આમ તો યુપી એરિયા છે પણ પંજાબી તમને ધાબા બહુ સારા મળી જાય. તો ભાઈ મજા આવી ગઈ, પેટ ભરાઈ ગયું એકદમ શાંતિથી. ચાય મળી ગઈ સારી, આજે 4-5 દિવસ પછી સારી ચાય મળી છે. એટલે જો આ અમારી ફેમિલી બધું ખતમ કરી ચૂકી છે. પ્લેટમાં ચાય ચાલુ છે, હરસુડી ખાઈ છે હજી તો. અને આ પરોઠા જો પ્લેટમાં ઉલાડી લીધા. મજા આવી ગઈ ને હેતલ ચાયની? કેવી હતી ચાય? સારી હતી. ઘણા દિવસ પછી ચાય મળી ગારી. હા, અમે વહેલા નીકળ્યા છે, અત્યારે 11 વાગ્યા છે આમાં. પણ મજા આવી ગઈ ભાઈ. ફૂડ સારું મળી જાય એટલે હવે વાંધો નહીં. હવે અમે બ્રેક લગભગ 2-3 વાગે લેશું, પણ આમ ખાવામાં તો બહુ મજા આવી ગઈ. એટલે હવે કદાચ બ્રેક લેટ મળે તો ચાલે, જેટલા કિલોમીટર કપાય એટલા. કોહરા આ એક્સપ્રેસ વે છે સામે, દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વે છે. પણ ભાઈ ત્યાં એક મસ્ત એવો ઢાબો મળી ગયો, મજા આવી ગઈ ભાઈ. વાગી ગયા છે 2, જોઈ શકો છો અહીંયા બપોરના. પણ જાણે એવું લાગે છે કે સવારના 5-7 વાગી ગયા હોય એવું લાગે છે. હજુ કોહરો એટલું જ છે કે સામે વિઝિબિલિટી 100 મીટરથી બી ઓછી થઈ ગઈ છે. અને અમે પહોંચી આવ્યા છીએ હરિયાણા બોર્ડર ક્રોસ કરી ચૂક્યા છીએ. પાણીપત પહોંચવા આવ્યા છીએ એવું સમજી શકો છો. બાકી તમે જોઈ જાઓ કેટલું કોહરો છે. વિઝિબિલિટી સાવ આમ જાય એવું છે, એટલે અમે સ્પીડ પણ ઓછી કરી નાખી છે. અને જે આપણી લાઇટ્સ જે છે પાર્કિંગ લાઇટ એ ચાલુ છે, જેનાથી પાછળ કોઈ વાહન આવતું હોય તો એમને ખ્યાલ આવે કે આપણે ગાડી આગળ જાય છે. બસ તો હવે પહોંચ્યા અમે પાણીપત. અને હવે સ્ટોપ ક્યાં લેશો એ જોઈએ. હજુ વાર છે. અમે 1.5-2 કલાક થઈ ગયા છે સ્ટોપ લીધો તો એને. 11 વાગે સ્ટોપ લીધો હતો, 2 વાગ્યા, સો 3 કલાક જેવું થઈ ગયું છે. પણ હજી વિચાર છે કે 3-3:30 વાગ્યા પછી સ્ટોપ લઈએ. 3 hours later. તો ભાઈ ડ્રાઈવ કરીને 11 વાગ્યા છે અને અમે પહોંચ્યા છીએ, આ જોઈ શકો છો હોટલે અમારી. તો અમે અત્યારે એવું કર્યું કે અમે બિકાનેર રોકાઈ ગયા છીએ અને બિકાનેરમાં અમે એક હોટલ રાખી લીધી છે
કેમ કે આપણે નાઇટ ડ્રાઈવ કરતા નથી, તો એકદમ ડિસન્ટ હોટલ મળી ગઈ છે અમને, બહુ બજેટ ફ્રેન્ડલી એકદમ. અને ટોટલ એવું થયું કે ભાઈ અમે છે ને ડ્રાઈવ કરી સહારનપુર બાયપાસ, પાણીપત બાયપાસથી અમે આવ્યા સાગર, શું નામ હતું, કંઈક એવું જ કંઈક નામ હતું, સાગરપુર બધું નામ હતું. પછી ડુંગરપુર, શ્રી ડુંગરપુર બધાને ખ્યાલ હશે. શ્રી ડુંગરપુર થઈ અને પછી બિકાનેર પહોંચ્યા છીએ. હવે અહીંયા અમે એટલા માટે રોકાણ છીએ કે કાલે સવારે અમારે દેશનોક જવું છે, કરણી માતાજીના મંદિર. ત્યાંથી અમે પછી નીકળી જઈશું ઘર માટે. તો એકદમ મસ્ત ડેસ્ટિનેશન પડતું હતું, તો અમે 11 વાગ્યા સુધી મસ્ત ગાડી ખેંચી લીધી. આજના દિવસમાં અમે કંઈક સમથિંગ 650-700 કિલોમીટર જેવું કવર કરી લીધું છે, જે બહુ સારું કહેવાય. અમે સવારે લગભગ અર્લી મોર્નિંગ નીકળ્યા હતા. અમે એ તો કેટલા વાગે નીકળ્યા હતા? 8-8:30ની આસપાસ અમે નીકળ્યા હતા અને અત્યારે 11 વાગ્યા છે, એટલે સમજી લો 15 કલાક જેવી ડ્રાઈવ કરી અમે. એમાં 2 થી 2.5 કલાકનો બ્રેક પકડી લો, કેમ કે અમે ફેમિલી સાથે છીએ તો એટલી સ્પીડમાં બી ના હોય અને જ્યાં જરૂર પડે ત્યાં બ્રેક લેવો જ પડે. તો બ્રેક લઈ અને મસ્ત અમે એક્ઝેક્ટ 11 વાગે હોટલમાં ચેક ઇન કરી લીધું છે. હવે આ હોટલ જે તમે દેખાય છે ને એકદમ આમ ઠીક છે, એમ વ્યવસ્થિત હોટલ છે અને વોશરૂમ વગેરે એકદમ ક્લીન છે. તો આ હોટલ અમને પડી છે 1500 રૂપિયામાં પર રૂમ. 2 રૂમ લીધા છે, એમના માટે કે અમારી માટે. તો અમારે તો બસ ખાલી નાહી ધોઈ નીકળી જવું છે સવારે, પણ હોટલ બહુ સારી છે, વ્યવસ્થિત છે અને ડિસન્ટ કહેવાય 1500 રૂપિયામાં. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ આખી જર્ની હતી આજના દિવસની. હવે આ જ વ્લોગમાં કાલનું બી આ જ વ્લોગમાં હું અપલોડ કરી નાખીશ કે જેથી વ્લોગ બીજો ના આવે અને એક જ વ્લોગમાં બધું અમારું ઘરનું કવર થઈ જાય. તો હવે મળીએ કાલે. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, એક નવી સવાર. અને આપણે એ જ વ્લોગમાં કન્ટિન્યુ કર્યું છે. આ બીજો દિવસ છે અને અમે હવે અત્યારે હોટલથી નીકળી ચૂક્યા છીએ, જાય છે કરણી માતા ટેમ્પલ, જે દેશનોકમાં છે. મોસ્ટલી આપણે ગુજરાતીઓને ખ્યાલ જ હશે, કરણી માતાજીનું ટેમ્પલ છે. તો બસ રસ્તામાં આવતું હતું અને અમારે એકદમ નજીક હતું. અમે બિકાનેર રોકાણા હતા, ત્યાંથી કંઈક 30 કિલોમીટરની આસપાસ અને 20-25 મિનિટનો રસ્તો હતો અને રસ્તો પણ બહુ સારો છે. તો મેં કીધું કે ચલો પહેલાં દર્શન કરી આવી. તો એકદમ બ્રેકફાસ્ટ વગેરે બહુ સારું થઈ ગયું છે, ચાય પણ બહુ મસ્ત મળી ગયા અમને, જે મેં તમને બતાવ્યા વ્લોગમાં. હવે અમે ત્યાંથી નીકળી અને પહેલાં જશું દેશનોક, ત્યાંથી દર્શન કરીને પછી સીધું કચ્છ માટે નીકળી જશું. પછી સીધું તમને એક જે આપણો રૂટ આવે છે, જે ભારતમાલા રોડ, એ આ બતાવશું આખો કે ભાઈ કઈ રીતનું છે, હવે વર્કિંગ કરે છે કે નહીં, કઈ કન્ડિશન છે, એ લેવું કે નહીં લેવું. અને પછી આપણે પહોંચીશું ઘરે, એટલે આપણા જે ટ્રીપ છે એનો અંત આપણે ઘરે આવશે. તો આપણે પહોંચી આવે છે કરણી માતા મંદિર. આ જોઈ લો ભાઈ, આવું કંઈક છે કરણી માતાજીનું મંદિર. બહુ જ સુંદર એન્ટ્રન્સ છે, એક નંબર, અને મસ્ત સુશોભિત કર્યું છે. આરસ પથ્થર જેવું છે, એવું પથ્થર જેવુંમાં કંઈક કોતરણી કામ કર્યું છે મસ્ત. અને પાર્કિંગ બી ફ્રી છે, સામેની સાઈડમાં પાર્કિંગ ફ્રી છે. તો ભાઈ હવે આપણે માતાજીના ભવ્ય દર્શન કરી તમને મંદિર બતાવીએ કેવું મંદિર છે, અને પછી આપણે આગળ વધીએ બીજી જગ્યાએ. ભાઈ આવું કંઈક મંદિર છે, એનો એન્ટ્રન્સ અને પછીનો આ પ્રાંગણે જોઈ લો. મંદિરની અંદર જો ભીડ છે ચારે બાજુ. દર્શન છે અહીંયા કરણી માતાજીના દર્શન કરી. આ મંદિર છે નિજ મંદિર, અને તમે કોઈ બી જગ્યાએ જો ઉંદરડો જોઈ શકશો, કોઈ બી જગ્યાએ. આ જો તમે, હા આ જો ઉંદરડો છે, અહીંયા બી ઉંદરડો છે, અહીંયા બી મૂષક મહારાજ છે. તો ભાઈ બધી કે મૂષક મહારાજ તમને જોવા મળશે અને કરણી માતાજીના દર્શન થઈ શકે તો કરો. તો હરેક જગ્યાએ જે છે ને ઉંદરડાઓ, એમાં માતાજીનો જે વાહન જે રીતના સેવ છે, તો એ જો હરેક જગ્યાએ અહીંયા જો પાણી બી પીવે છે, જમે છે, લોકોના પગે નીચે બી આવે છે ને હાલે જાય છે. તો આ બધું અહીંયા ઉંદરડાઓ માટે પ્રસાદ રાખવામાં આવ્યો છે. આ તમે જોઈ શકો છો ભાઈ, ઉંદરડાઓ માટે આટલો બધો પ્રસાદ છે, જે પ્રસાદી રૂપે ચડે છે માતાજીને, એ જ પ્રસાદ આ લોકો ઉંદરડાઓ બી ખાય છે. અને તમે હરેક જગ્યાએ મંદિરમાં કોઈ બી જગ્યાએ જશો ને, તમને ઉંદરડા આટલા જ જોવામાં દેખાશે. જો ભાઈ, જો કોઈ કોઈના પગમાં નથી આવતો, કોઈ કઈ કરતા બી નથી, એ રીતે હાલે જાય છે. તમે જોઈ શકો છો ભાઈ, બસ ખાલી પગ ઘસરીને ચાલો, આ તમને ઉંદરડા હરેક જગ્યાએ જોવા મળશે. જોઈ લો. આ બધા લોકો નોર્મલી હાલ્યા જાય છે. આ જો હરેક જગ્યાએ માતાજીના મંદિરમાં ઉંદરડાઓ છે જ. માતાજીનું સ્થાન.
તો ભાઈ આવું કંઈક માતાજીના મંદિરનો ઘૂંઘટ છે, ઉપરવાળો ઘૂમટ. અને અહીંયા આવડ માતાજીનું બી મંદિર છે અને અહીંયા બાઈસા મંદિર પણ છે. અને આવું કંઈક એનું મંદિરનું પરિસર છે જે તમે ત્યાંથી આપણે એન્ટ્રી લીધી હતી અને અહીંયાથી આખું ફરીને તમે અહીંયા એક્ઝિટ લઈ શકો છો. તો ભાઈ બહુ મસ્ત શાંતિથી દર્શન થઈ ગયા. રવિવાર છે છતાંય કોઈ ભીડ નથી, એકદમ શાંતિ છે. અને અહીંયા કેવું છે, અમુક જગ્યાએ કોઠારને એવું બનાવી રાખ્યું છે અને ઉંદરડાઓ આરામથી એમાં દૂધ પછી નાસ્તો એવું કર્યા રાખે છે. આ જુઓ તમે, આ જુઓ ભાઈ, આ તમે જોવો છો, જો અહીં આરામથી જો બધા ઉંદરડાઓ દૂધ પીવે છે. પછી અંદર તમે કેટલા બધા ઉંદરડા જોવો છો. આખું આ પરિસર જે છે ને ઉંદરડાઓથી ભરેલું છે ભાઈ. અને માતાજીનો જ એ આમાં તમે માનશો નહીં, ઘણા બધા પૂજારીઓને જમતા હોય છે ને એમના ટિફિનમાં બી આ લોકો ખાય છે, તો બી એમને કોઈ બીમારી નથી થતી. અને આ તમને મંદિરની બહાર જોવા નહીં મળે, ખાલી મંદિરની અંદર જોવા મળે છે. આ જુઓ તમે, અહીંયા જોઈ લો તમે, આ જુઓ કેટલા બધા ઉંદરડાઓ છે અહીંયા. આ જો નાનો ઉંદરડો, આ જો ભાઈ, આ જો લોકોના પગોમાં આવે છે પણ કોઈની કાંઈ એવું કરતા નથી, તો પોતાની રીતે કરે છે. આ જો ભાઈની બાજુમાં આવી ગયું. તો ભાઈ જોઈ શકો તમે ભાઈ, એકદમ એક સમજી લો ને, પ્રકૃતિ ને બધા ભગવાનને આ બધા એક નજીક આવી રીતમાં છે ભાઈ. આપણે કરડી માતાજીના દર્શન કરી અને હવે આપણે કચ્છ બાજુ આપણા ઘર બાજુ નીકળી ચૂક્યા છીએ. અને કરડી માતાજી 2.5 કિલોમીટર તમે જેવું સાંચોરવાળા રોડ ઉપરથી આવશો ને એટલે તમને તરત ભારતમાલા રોડ કનેક્ટ થઈ જશે. હવે આ જો સામે આ જે ટોલગેટ આવ્યો છે ને એ ભારતમાલા રોડનું આપણે એન્ટર અહીંયાથી કરીશું. જે એક્ઝેક્ટ અહીંયાથી આપણને આમ તો સાંતલપુર બોર્ડર ઉતારવું જોઈએ પણ ત્યાં રસ્તો બહુ ખરાબ છે થોડો ઘણો, તો એનાથી પહેલાં જ જે છે ને એક આવે છે જગ્યા, ત્યાં આપણે ઉતારી દેશે એ રોડ. તો હવે આ ટોટલ સ્ટ્રેચ જે છે ને આપણું બાકી જે 661 કિલોમીટરનું ગાંધીધામ સુધીનો, જો આમાં બતાવે છે ને 661 કિલોમીટર છે ને ગાંધીધામ સુધીનો છે આ બરાબર. તો આપણે પહેલે તો અહીંયાથી એન્ટ્રી લઈ લઈએ. હવે અહીંયાથી કેવું થશે, આમાં કોઈને ખ્યાલ નથી કહી દઉં કે એક્સપ્રેસ વેની અંદર એવું છે કે અહીંયા તમારો ટોલ નહીં કપાય, ખાલી એક એન્ટ્રી થશે તમારે બરાબર. ટોલ ઉપર કોઈ નથી. હા જો ખુલી ગયું, એન્ટ્રી થઈ ગઈ આપણી. હવે આપણે જે એક્ઝિટ કરશું ને ત્યાં આપણું ટોલ કપાશે. જો કે મારામાં ટોલ નહીં કપાય કેમ કે મેં એન્યુઅલ પાસ લીધું છે. આમાં આ એન્યુઅલ પાસ વાળું છે જેમાં 200 ટ્રીપ તમને મળે 3000 રૂપિયામાં. સમજી લો અમે હરિદ્વાર ગયા તો મેં ટોટલ કાઉન્ટ કર્યું તો 8000 રૂપિયા જેવો ટોલ ટેક્સ થતો હતો. એની જગ્યાએ મારું સમજી લો ને 3000 રૂપિયાનું મેં કરાવ્યું હતું ને એમાંથી મારી એક 30 ટોલ ઉડી ગયા મારા, તો બી ફાયદામાં છીએ. 30 એટલે 450 રૂપિયામાં પડ્યું મને, જે 8000 પડવું જોઈએ મને 4500 પડી. તો ભાઈ બહુ સારું છે, લઈ લેજો. અને જો હવે જસ્ટ આપણે આગળથી આ રોડ કનેક્ટ કરી અને ભારતમાલ રોડ ચડી જશું, જે આપણે છેક સાંતલપુર બોર્ડર સુધી જશું. અને ત્યાંથી પછી આપણો જે રોડ છે સાંતલપુરથી આપણો જે બહુ ઘટિયામાં ઘટિયા રોડ છે ગુજરાતનો, એ આપણે એના ઉપર ડ્રાઈવ કરવાની છે, જેમાં ટાઈમ વધારે લાગશે. બાકી તો 600 કિલોમીટર અને ભારતમાલા જેવો રોડ હોય તો મારા હિસાબે 8 કલાકમાં પહોંચી જવું જોઈએ, પણ આમાં અત્યારે બતાવે છે 10 કલાક. કેમ કે આપણો રોડ બહુ ખરાબ છે, એટલા માટે. આપણી સરકાર બહુ સારું કામ કરે છે તો એનો અપ્રિશિએટ આપણો જે ભાગ આપણે મળશે એ આપણે એ રોડ ઉપર ભોગવશું ભાઈ. જો બંને બાજુ આવી રીતમાં મસ્ત રેગિસ્તાન અને વચ્ચે એકદમ જોરદાર રોડ, ભારતમાલા રોડ છે આખું આ વાળું, જોઈ લો. બંને બાજુ એકદમ ફૂલ રેગિસ્તાન જ છે. જો આ તમે મેપમાં બી કદાચ ઝૂમ કરીને બતાવું તમને, તો જો આ રેગિસ્તાન છે ને વચ્ચે એકદમ સ્ટ્રેટ રોડ છે ભાઈ. આવા રોડમાં ડ્રાઈવ કરવાની મજા બહુ જ આવે ભાઈ. અને તમે એકદમ સારી એવી સ્પીડમાં જતા હો અને આવું મસ્ત રોડ આવે, મજા આવી જાય ભાઈ. બહુ મસ્ત રોડ છે, એકદમ સારું. તો આ રોડ પણ આપણા પાર્ટ જ છે આપણે જર્નીનો, જે સાંતલપુર સુધી સેમ રૂટ ઉપર જ આપણે ચાલવાનું છે, જે એપ્રોક્સ કંઈક 350 કિલોમીટરની આસપાસનું આ રોડ કટ કરી દેશે આપણને, એ શાયદ આપણે 4 કલાકમાં કાપી લેશું. આ આપણો એક્સપ્રેસ વે છે. એક્સપ્રેસ વેમાં ભારતમાલા રોડ, જે માનનીય ગડકરી સાહેબ એમ કહેતા હતા કે સ્પેસ ટેકનોલોજીથી બનેલો છે. તો આ રોડની હાલત સ્પેસ ટેકનોલોજી જોઈ લો, જાણે એવું લાગે છે કે કોઈક આપણે નગરપાલિકાનો રોડ હોય ને, નગરપાલિકાનો રોડ કેટલો ખડાવાળો હોય એ રીતનો રોડ છે સાહેબનો. અને આ સ્પેસ ટેકનોલોજીથી બનેલો રોડ છે, જે માત્ર ને માત્ર 1 વર્ષની અંદર પતી ગયો છે. જોઈ લો ખાલી તમે. નો ડાઉટ અત્યાર સુધી બહુ સારો રોડ હતો, પણ શું એમની પાસે એટલા રૂપિયા નહીં હોય કે આટલો પેચ રિપેર ના કરાવી શકે? આટલા એક્સિડન્ટ જે 100-120ની સ્પીડમાં ગાડીઓ આવતી હોય એમાં શું હાલત થાય? બાકી હજી ચાલુ રાખો. જો તમને આગળ બતાવું તમને રસ્તો, એવું લાગતું હોય તો જો આ રસ્તો તમે જો કેટલો ખરાબ રોડ છે. એવું લાગે કે તમે નગરપાલિકાના રોડમાંથી ગુજરો છો. આ ગાડી જોઈ લો તમે,
જ્યાં તમારે 110 120 ની સ્પીડમાં ગાડીઓ ચાલવી જોઈએ ને ત્યાં ખાલી 10 ને 20 ની સ્પીડમાં ગાડીઓ ટપે છે. અને ટપે છે તો વાંધો નથી, પણ આવી નાની મોટી ગાડીઓ ચલો ટ્રક છે નીકળી જાય, પણ નાની ગાડીઓ તો આમાં અડી જાય નીચે, એટલું નીચું છે ખડા જોવો તમે ખાલી. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ અગર કોઈ આ રોડ પર આવતા હોય તો સારો રોડ તો છે જ, પણ એની સાથે આ ખરાબ રોડ પણ જોઈ લો તમે, આટલો ખરાબ રોડ છે. તો ભાઈ આપણે ફાઇનલી કચ્છમાં એન્ટર કરી ચૂક્યા છીએ. આદેસરની બાજુમાં પીપરાલા ક્રોસ કર્યું હમણાં, પણ જસ્ટ તમે ગોલ્ડન અવર્સ જુઓ ભાઈ, આ કોઈ એડિટિંગ નથી ભાઈ. ભાઈ સાહેબ શું ગોલ્ડન અવર્સ લાગે છે આ ટ્રાફિક, અને એમાં ગોલ્ડન અવર્સ ભાઈ, બહુ ગજબ નજારો છે. જો આ બાજુ પાણી, આ બાજુ બી પાણી. આદેસરથી પહેલાનો જે એરિયો જે છે ને પીપરાલા પછીનો, જે આપણા કચ્છ બોર્ડર લાગે એ વાળું, ભાઈ સાહેબ શું નજારો છે જોવો તો તમે, મસ્ત ભાઈ.